Welcome my YouTube channel DS Digital. ચોરીઓ બહુ થાય પાછી. આજ તો અમારે પેલા માયકલનું એક પાડું પડી છે ને 30,000 મારા હવે બારું ઘર રાખવું પડે. લે ખા આટલું હે ને આ છોકરાઓ અમુક જોવું પછી પેલા વેભાઈને ફોન કરવો પડશે. છોકરો દેખાતું નહીં. છોકરા પેલી પૂછી લાય ફોન કરીએ તો લગન મગન નું ગોઠવીએ તાર અંદર લઈ જા. અંદર લાવી હોય તો શું બોલશે? આવડું થશે ને આવડું નહીં કરવાનું, આપણે સીધું કરવાનું હોય. અને પેલા મહેમાન બોલાવું હો કારું સહી તારા મોં જેવું શું લે પહેરવાનું. મને તો ખબર હતી મહેમાન આવવાના, મેં તો આ તો પહેરેલું હતું, એ પહેરેલું. તારા મોં જેવું કરો અને રૂવટ પણ બુવટ તો બધું કઢાઈ નાખ. આ તો પેશન હ કાકા, તમારે નહીં જોવા દઉં. હું તો હવે ગયેલો થયો, મારી જેટલી ઉંમર તારે હે. તમારી જેટલી નહીં યાર. અને પાહા ભાઈને હવે ગોળા જેવું ના કરતો, બધું ગોળ પણ જેવું. સારું ગોઠાય મહેમાન આવે એટલે નાનું બાળું તારામાં મારા દિવેટો જેવા દિહાત્રી ચોપા દે શોપમાં જઈ. કાકા દાઢી તો તમારે છે નહીં યાર, જોજો. એટલે મારી જેટલી ઉંમર હે તારે. તમારી જેટલી ઉંમર તો નહીં, પણ અને આવું બધું બોલતો આ તો મેં કાકા તમારી કોપી કરી યાર. આખું કાકા જે દાઢી રાખું. તારી કોપી આખી કઈ નથી. વેભાઈ આવે એટલે પાછો હું બોલતો નહીં. ના ના ના, પેલા વેભાઈને મારે ફોન કરવા દે મને. પણ કાકા હા બાપાને બોલાવાના નહીં? એટલે આ બાપાને વાત જવા દે ને, લાડવા જેવું મોડું લઈને હમણાં અહીં તપી પડશે. અરે ના યાર, બોલાવા પડે ને. હાલો એટલે આ વેભાઈ બાપા! આપણે લગ્ન લેવાનું હતું તે તમનું કર્યું. હા તો આજે આવી જાવ ને તો આપડે લગન બગન તારીખ કઢાઈ નથી છે કહું. હા એ હારું આવો તમે હો. એ હારું હારું લે શું બેટા બધું સંબંધ જોવા આવે મારો. સંબંધ જોવા તો તારા બાપો છે નો એટલા ભાવ મારો. તું તો લઈને આવ્યો એટલે હું કહું મહેમાન આવે એટલે બાપાને બોલાવું. તે મહેમાન આવે તે તને ખબર નહીં આપણે ઝઘડો થયેલો હોય. ઝઘડો થાય પણ આમ તો બોલાવવા પડે ને. નહીં બોલાવાનો માર. એટલે તું જે તું કરવું એ જ કરવાનું બધું એમ. તે હું કરું મારો છોકરો હું કરું એમ જ કરવાનું હોય ને. તને રૂપિયાનો પાર આવી ગયો એમ ને? લે ભાઈ મને નહીં રૂપિયાનો પાવર. તું કશાનો પાવર હતો ને? ચેતન નતો રહેતા જા. કોને માર નહીં જવાનું, મારો છોકરો હ. બાપાને નહીં બોલાવાના? નહીં બોલાવાના. બાપાને નહીં બોલાવ તો હું એ નહીં પહેણું છું. તે તું એમ કરતા કે બાપ હું છોકરાને લઈને જાય ને સમૂહ પહેણાય. હા તે કોને જઈને તું તે તો કોઠા જઈને કુવામાં જઈને પડીને મરી જજે પાછો. મરવાની વાત ના કરતો. તારા તું પેલા કોઠી લે પહેણાય સમૂહ પહેણાય, હું સમૂહ પહેણાવ તને ખબર નહીં. આજા પૈણાવે પાવડો વગાડ્યો સમૂહ પહેણાવ એને. હા તે જા પહેણાય તો ખરો જ. પૈણા જે જા ને એને પહેણાઈ દેવાનું, હું સમૂહ પહેણાય. હા પૈણા અને આવતો ને તને નહીં બોલાવ. હા ના બોલાવતો હું જ તને નહીં બોલાવવાનો. ત્યાં હારું છોકરો જયો હે મને લઈ આવું પછી જવા દે તો પાછું લોટા પડશે. આપણો સંપ્રેદ આવું બધું હો. બાપાને લઈ લ્યો હું પહેણું ને મારે આવું નહીં. પણ એ લાડવા શું લેવો હતા ભાઈ તું નહીં પહેણું. તું હજુ હે ને એ સમજ. અને મને વ્યવહાર આવવો હોય તો હું આવું નકર આવું નહીં. બધો વ્યવહાર હું કરું. તો લેવા જ પડશે તો જ હું આવું નકર ના આવું. બધો વ્યવહાર મારા કરવાનો બોલ. તારા પૈસા મને એ નહીં કોઈ. ગમે ત્યાં મારા બાપા હા ને ચાલશે. હા લઈ લે લાડવાન લઈ લે હે. વ્યવહાર બધો હું કરે પણ. હારે હારે વ્યવહાર તું બધો કરજે. બધો વ્યવહાર હું કરે. પણ તું મેલો ડાળ દેખો નાથો થાય. એનું ટેન્શન છોડજો તમે. વ્યવહાર બધો હું કરે. પણ વ્યવહાર બધો હું કરે કીધું ને. તું કઈ છે ને
હવે કાકા મોની જાવ ને યાર એક જ દિવસ આપણે મોનવાનું હોય ને ત્યાં પછી હારું હેડ હા મોની તો હેડ નથી હા છોકરાને મારે પહેલાનો આ પણ તો આજે પહોંચી તો બે જે આવો કાલા ના કરતો ના મને નહીં ખબર પડતી હારું હેડ બાપા ખુરશી લે ઊભું જેવું નહીં ના આવે પોણી તો પા સીધા એકો કરો તો પાણી તો લાવો લ્યા હા પાણી નહીં પાતા તમે તો ખુરશી બોરશી એટલે આપણે મારે કોઈ બેહવાનું હોય ખુરશી તો એક જ થઈ એક તો ભાઈ ને તો ભાઈ હતી ને બે હતી હા રેલ ના ટપક કરી મને રાજી કર્યો હોય તો પાછો આપણે રેહા છે દોડકાય છે તમારે જેવું બેટા બોલા ઓ બેટા હા તાર બાપાને એમ કે મને વ્યવહાર તો પૈસા મારા તાર જોઈશે ખીચામ કાકા પૈસા આલો બાપા ને પાણી પાણી પૈસા જોઈશે ના કહે આ તો હું કરું હું હા છે તો હા, પૈસા આલો આવો સાલ નહીં મેલે બોલ હવે આવવા પડશે ને કાકા પૈસા આ આલો. લે આ 10,000 હે હા હો 10,000 હો હા બસ હવે વ્યવહાર મળી ગયો બરાબર બસ હે હવે બહુ નાચે ને પેલા મહેમાન આવવાની તૈયારી થી હે સારું ભાઈ જો ભાઈ. તો ભૂઈ ના પડું પાહો અમરે ના પડું લે તા પડતો અને છે. પૈસા પૈસા હરખા આ ગાજે કશો વાંધો નહીં. વ્યવહાર બધો મારા જોડે હં? છોકરા તું પરણાઈ દેજો હતો નહીં હા હું જ પરણાવતા બરોબર એનો બાપો મોટો હા ભાઈ મેં તો ને જો 10,000 આલે તને હા બીજા 20 જોયે તો આલે પણ આડાવડા ખર્ચા ના કરતો એટલે બરોબર પણ આરાવડા છે કશું આરાવડા આપણે કરવાની હા, તો આપણે તો શાંતિ લગન જ કરવા છે હા અને આપણે ડીજે બીજે કશું લાવવાનું નહીં ના એ ના ચાલે એ ના ચાલે બાપા એ ડીજે બગી તો જોઈશે ને હું બાકી નહીં બે ચાર ઠાકો લાવું અલ્યા આ પેલી ઢોલકી ઉપર પાણી લે ને મારે હે ને કાકા બધા યાર બગી બેહીન એટલે બધાનું પણ આપણે શું જોવાનું મારા ઢોલ ઉપર પહેરવાનું યાર આપણે બધાને શું ભાઈ. જોવાનું? બે ચાર ઠાકો લાવો છો લાવી દીજે પૈસા તો સો ઓમ તમારા લાગે જાણવાના ને. પૈસા તો તમારા જ વપરાના છે ને તમે જમીન વેચી મેં નહીં વેચી પૈસા મારા ને મારા પૈસા મેં નહીં વેચી જમીન પણ સારું હે ને હવે કરીએ એ બધું બધું લાવી દીજે બે ચાર ઠાકોર અને ધામધૂમથી મારા છોકરાના લગ્ન કરવાના છે તોય હા નહીં ના વાદે શ્વાસા ધામધૂમથી બગી એમને તો બોલાવા લાવી દીજે આ બધો ચેલો ખોટો ખર્ચો કરાવો તું એક છોકરો હ, નહીં વધાર છોકરા સારું હે બે હા અને જમણવાર બહુ ભારે કરીશ બારે એટલે કોઈ છત્રી જાત નો પકવાન કરો હતા ના જે બધું જમણવાની અંદર હે ને જે ચાલતું હોય ખમણ બધું રાખવાનું છે બોલો હા? ખમણ જો ખમણ ઢોકળા દાળ ભાત પૂરી શાક એટલે આવો ખર્ચો શ્રીખંડ. તોડી નાખીએ મને હો અવરું ખર્ચો કરાવવા લે બોલો શું કરવું જમણવાર એકદમ એ કરવાનો છે આમ નોમ રહેવું જોઈએ કઈનો બાપો હતો કંદુલાલ બાપા આખું પણ ગોમ એના જમાડવાનું. કાકાની એક નવરી થાય એનું શું બાપા, આપણે આખું ગોમ જમાડવાનું હોય આખું ગોમ જમાડવાનું હા બિંદાસ આખા ગામમાં કંકુતી મેળ દેવાની આપણે બેટા એવું તો ગભરાણ નહીં કંકુ જો પૂડા તો આપણે પેલું નહીં તો ખાવાનું કરતા કંકુ વાળું આ કશો તો નહીં બધું કરી દેવાનું આ તો હજારા લઈ મેં તો બધું દેખાય અને વી હાલું બધું પૂઈ પાડાવે બધું કમ્પ્લીટ કરવાનું છે અને આ ગીતા મેં પૈસા નીકળી જાય પછી હરખા અરે કરે ની એ બધું અમે તમારે ટેન્શન નહીં તમે મને પૈસા આપતા રહ્યો વ્યવહાર હું કરે રાખું બધા હા જા જે કરવું હોય કર ને તાર તો બે ના જમણવાનું બધું કરવાનું કમ્પ્લીટ તાર બે ને તું મારા કરવાનું છે બધું હવે લાવે ભાઈ ને આવા હા આટલું પાછું બોલતો નહીં ને હા તે બોલાજો મહેરા આ તે હવે નીકળી ગયા છે તો આ એમ તૈયારી જ છે તમે ત્યાં તો મને ખર્ચા ઉતારવા અહીંયા આયા હે ને પાછા કે હું પહેરાઈ દઉં નોમ કઈ નાખું ઢૂંકણું કઈ નાખું શું શું કરું બધા મારા જ પૈસા કરવાનું હોય ને તાર હાર પૈસા ને કરજે તું હેડ છોકરો હરકું મૂક્યું નહીં છોકરા હા કાકા પેલા કાળો બંધ હતો ને આપડે કેમ કાળો બંધ છોકરા જોવા આવે હા કાકા ગામમાં બધાનું થાય તો મારું કામ જોવા આવશે અલે આ છોકરા તારું કરી દઈશું અમે ડેટું બેસે દે ખાલી ત્યાં નહીં શું કાકા અલે આ તું ચિંતા ના કરે મારે જેટલી ઉંમર નહીં થવા દો તને એટલે કાકા તને હગું કરવાની ચિંતા નહીં એટલે તો મને હગું કરવાની ચિંતા હા ભૂ પસળું થઈ ગયો આ નેચર વાળો કાર્યો ના જોવો તો મારા ઉપર વાળા કાર્ય તું જોજે
અલ્યા તને પરણાવ થઈ રહ્યો. ચાને પણ આ બધા ગામમાં બધાનું થઈ જાય પછી હું તને કહું જ ખરો, તું ચિંતા ના કરે ને મારે જેટલી ઉંમર નહીં થવા દો તને. એટલે કાકા તારે જેવી ઉંમર થઈ છે તારે તો મને એમ કે છે કે આ અઢો આવ્યો પેલા ભગતનો છોકરો અઢો આવ્યો. અલ્યા ના કહેવા દો. ક્યું નહીં કહેવા દો? છોકરા ચિંતા તો કરે જ નહીં નોમયથી. ગામમાં બધાનો છોકરો થવા મળી પણ મારું નહીં થાય. ઓમાં બેઠું નહીં, તારું થયું નહીં. કાકા તને ચિંતા નહીં, તું ખાલી બેઠો જ મને હાચો કરાય. તું તાર આપણે ખેતીની મદદ કર. અત્યારે હારો ઘરો એમાં ફસ થઈ જાય. મારા કાકો ઘર બનાવતો નહીં, સાપરી રાખી મારું કઈ થતું નહીં. બોલ શું કરવાનું? અલ્યા છોકરા આપડા સાપરી છે ને તો હજી મજા હા. કાકા તું આમ જ કે કરીને મને અડધો ગળ્યો કઈ નાખી તું અમને આમ. આ તારા હેરાતું નહીં એ કાકા શું મારી ચિંતા કરું? બોલ હા હું તું ચિંતા કરવાની બિલકુલ જરૂર નહીં, હું નહીં બેઠો. જાણ આવું તેમ તો આવું જ થઈ જાય. થયું ગામમાં બધાનું થઈ જાય. લગન તો એવો ધામધૂમથી કરવાનો ને તો લાગવું જોઈએ. બોલો તમને કરો છોકરાનું જોવા ને હા મહેમાન આવા એટલે બેઠા બે ભાઈ. બહુ સારું બહુ સારું. કાકા હવે હે ને આપણે મહેમાન આવશે તો બેસી આવી છે. કરો છોકરા પડતાની કાકા બધા છોકરાઓ થઈ જાય. જો આ ઘર કેવું ઘર જમીન વાળાનું સારું ઘર હોય એમનો સંબંધ પહેલો થઈ જાય. પેલા છોકરાને તમે આવડા વાળ જોવા થઈ ગઈ આવડે મૂછો વાળો તોય થઈ ગયું. હું કઈ તો વારે નહીં રાખતો કશું નહીં જોયું હેન્સમ જેવું કરું તો મારું થાય હે. થોડા ચિંતા ના કરે ને તાર આપણે 100 જગ્યાએ બેઠા. અને પેલા બે તો થયા બાઘેલા ને એવા હતા ત્યાં હંપીને બેસી ગયા જોડી. હા ચંદુ મોહનલાલ ને વેવાઈ ને હજુ નહીં દેખાયા. ફોન નહીં કર્યો તમે? હા કર્યો ચાંદલો ફોન તો. હા તો બોલાવી લો. નીકળી ગયા છે તો હવે એટલું વાતો નહીં વાત કરી લે બધી. આપણે તો ધામધૂમથી વિવાહ કરવાના. મને તો પાણી પીવાનું એ નહીં ગમતું. હું તો એટલો રીહે બરું તો મારું થતું નહીં, એમનું થઈ જાય એટલે હું શું કરું? લે આ છોકરા પાણી બતાવ્યા ભગત એમ ના લેતા આવ કાકા. પાણી લાવી બેટા. ના ભગત એમ ના. જો કાકા બોલું હું તો તારા અંગાત ના મન નો જાય. મને તો કતી કે ગમતું પેલાનું થાય તે હું ઓટો ફરું ને એનું થઈ જાય. તું મન કરું છું ભાઈ પાણી આલ બેટા. નહીં ગમતું મને ખાવાનું નહીં ગમતું બોલે ને હોજે લે. હા નહીં પીવું પાણી તો હું પીન તો આવ્યો કેમ ગાડી પાણી પી કરવાનું મારે. તમે પીવો શાંતિ. છોકરા પોણી કાકા તમારે પીવું? ના મારે નહીં પીવો કાકા ના નહીં. બોલો બીજું બધું તમને ચાલે પગાર? બસ મજા મજા હા ને? બસ તમે આ વિવાદ રહ્યા. હા હવે તો કરીએ છીએ. રાગ હવે બહુ સારું. આ છોકરાનું એ થઈ જાય ને એનું ચિંતા. હા બેન ચેલી ચિંતા એમના છોકરાની. બોલે ને એના કરતા 3 ગણી ચિંતા મારા પડી છે. તારા પહેરવાની ચિંતા નહીં એટલે તો મને પહેરવાની ચિંતા. પણ આ તો બેસી રહ્યા અને શું કરું મારે? જતો રહું. મને બેઠું નહીં રહેવાતું બોલે નહીં. એટલે ભાઈ હું એમ કહું છું કે કુની કન્યા છે ચોના વેવાય છે એ તો મને કયો તમે. એ તો મને કીધું નહીં કશું. ભાઈ પેલો મારો એક ભાઈબંધ હતો ખેમજી. હા ખેમજી નહીં રહ્યો બરોબર. હા એટલે એ બધું આપડે મોહનલાલ ને બધું હાથમાં આવ્યું હોય. અને પણ તમે તો વાત નહીં કરી મને કશી હજુ લગી. આપણને કહ્યું તો ખરું. ચાયું ગોમ કયા વેવાય એ તો મને ખબર જ નહીં કશી. એ બધું પેલા વેવાઈ ના બધા મોહનલાલ પછી કરીએ. હા તો વેવાઈને ફોન કરો ને. કેટલા આવી દિવસ ગયા છે વેવાય? હવે. હાથમાં આવી જવા થયા છે. હા તો બોલાવો ફોન તો કરો. આવતા જશે હવે. હા એટલે છોકરા ચા બાનું કોક કર્યું હતા ભગત ને એવું પીવો. હા એ બેટા જાના ચાનું તો કર. હા, કે. ભગત એમને ચા ને કરો. એ હા. સાબા પીના હા ચા નહીં પીતા. હાર કાકા. જલ્દી બના દે તો ટાઢો થઈ જશે એટલે મહેમાન આવે પછી બનાવ. મને ના ભાવતું પૈસું ભાવતું બેહવાનું મને નહીં ગમતા. લોકો વાત કરે મને એવું થાય ને તે શું કરું? તું તો ઉભો થઈ કાકા ના તું તો બે મારે જોઈ લે તું. તમે તો આખા પાછા જ થઈને જ રહ્યો. હું આખો પણ મને હવે કેળમ દુખાવે એટલે તકલીફ થાય. પાછો મારી વાત કાકા કરજે કે મારા છોકરાને તો રોજ જોઈતું કે છે તું એકલો કઈ એમની વાતો પાછો ના આવ્યો તું.
ભુવાજી હા બોલો ને હા મંદિર આવી ગયો બેહો બે આ વાત કરતા બે અરે જહાં ખાટલા તમને ચાલે મોહનજી બસ શાંતિ આના મહેમાન કોણ અરે આ મારો ભાઈબંધ ધોલાજી લે આ છોકરા પોણી આપજે ધોલાજી મારો ભાઈબંધ પાણી લેતા ઢોલાજી હા 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 અને ભાઈ બોલો આપણે ફોન પર વાત થઈ ગઈ ટાઈમ સર અમે આવી ગયા બરોબર હા હા પણ આપણે ખેમજીભાઈ અત્યારે હા નહીં બરોબર બરોબર હા એ તો મને ખબર જ છે અમે થોડીનો જવાબદારી બધી મારા પર ફૂંપી ગયા બરોબર હા હા એવા એટલામાં આપણા છોકરો તમે કે મારો છોકરો એમ કહેતા તો અહીંયા આવ્યા છે બરોબર બરોબર એ મને ખબર કેમજી તો જાણના નહીં કેમ જી થવાની અત્યારે હા, અમે બધી જવાબદારી મારા પર આવી ગઈ બધું તમારા હાથમાં આવી પડ્યું હા અમે થોડી જવાબદારી મારા પર બરોબર હાથું હાથું એટલે આપણે હું આપણે કુવાસી હે ને હા બરોબર બરોબર એ ભાઈ સાચું ખોટું હાથું હાથું કુવાસી કુવાસીના કંકોરા ફેટી દીધા કોણ વાલા હા બરોબર છોકરાને તો તમે જોયેલું જ છે છોકરા તો ઘણો સમય છે પણ ઘણો સમય થઈ ગયો તમે બોલાયા હતા મોર બરોબર ત્યાં તો છોકરો હતો નહીં આ બતાજો આ રવિ છોકરો જોઈ લે આ છોકરો ધોલાજી હા બોલો ને આ છોકરો બહુ હોકલો પાત્રો ભલે દેખાવામાં તો એવું જ લાગે લોચા લાગે કોક અને એને નાક લોબું લાગે તો વાહ કોક ટૂંટા જેવું લાગે ના હે બરાબર લાગતો નહીં પણ શું કરીએ એવું બોલાયેલા તો અમારે કોક કેમજી કરી બધું બજાર સેટિંગ કરેલું હોય અમારે કેમજી બેનું સેટિંગ કરેલું હતું બધું પણ મને હારો એવું લાગતું હતું કે કેમજી હવે રહ્યા નહીં બધું કોણ કહે છે પછી વાતમાં કાં તો મોહનજી બધું હાથમાં લીધું હોય આજે મને વાત કરી મને કે આપણા છોકરા મે હોય કોઈ નહીં હો હા હા બરાબર હા. હતો છોકરાને તો જોવાનું નહીં આ મારા નાના ભાઈ એવું હા હે મોટા ભાઈ હા હું મોટો જો આ ભાઈ જગ્યા બધી આપણી જ છે જોઈ લો. સારું આપણે તો આ કુવાસીના બીજું શું અને ચા ના ખા બસ છોકરા ચા બા બનાવો મેં ના 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 તમે કાની નહીં પીધા ચોરાજી ની પીતા મોઈ નહીં પીતો ના બસ પાણી પી લીધું એ કાકા શું મેં આટલું થઈને બધું હોભરો કોક કે ને હું અમુક જોયો ને કે અરે કાળુભા હા ભગત બોલો જરા મારું બીજું થોડું કામ હતું હોવા તમે ને કરીએ હા 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 તો વાંધો નહીં જો તાર મહેમાન આવ્યા બે હોજ બે હો ના મજી બે હો જવાય હે મહેમાન અમારા બે ભાઈને આયા જવાય હે હવે તા હા હા શું નાખવાની વાતો ના કરે પેલા વાતો ખબર આવે શું વાતો કરે બધું વાપરીને જઈએ કેમ નાખવાની પડી તને સમજી હોય તમને શાંતિ બસ હવે શાંતિ હે જુઓ ને બસ આપણે બે ભાઈ આ બધું કામ કરીએ હા. ના, ના, બરોબર. હા. ના, બે ભાઈ સારું કામ કરો આપણે તગનો લાભ ઉઠાલ્યા પેલા કે નાક લોબુ હોય ને આમાં બધું ભરાવીએ સેટિંગ તોડાઈ નાખીએ બધું થઈ જાય અરે આ છોકરા બોલે નહીં આ તો ભગત છે હાલ કરીને બોલ ના નહીં જોડી બેહી રહ્યા કોઈ જેવો તો કાચો પોતો નહીં હાલ કરીને બોલ કાકા તારું નક્કી થયું મને હમણાં આ મારા બે ભાઈને આયા છોકરા તમે ભગત ને બે શું વાતો અલ્યા, કરો? કાળુભા મને શક પડ્યો હો અમને હું ઓળખું એવું લાગે હે? હા આ મકોડિયા પર અને મોહનલાલ તમે નહીં મોહનલાલ મકોડિયા મોહનલાલ તો ખરા. ત્યાં ભગત તમે- અમારા ભગત અમારે વેવાઈ હે અમારે પેલા ખેમજી ખરા કે હા એવા કાંઈ કવર હે નહીં એટલે એ ખેમજી છોડીનું બધું હાથમાં અમારે મોહનલાલ લાવ્યું આજી વેવાઈ કહેવાય અમારે વિનાના બરોબર. મોહનલાલ મને શું હો જાજા વર્ષે જાજા દાડે દેખાય ને એટલે મને તો આમ ઓળખાણ ના પડી તમે ખાસા લોબા પોકી ગયા હે ને તાર?
એટલે હું પહેલા ઓળખું હમણાં. મકોડિયાપુરામાં લાગે તમે આવતા જતા લાગે મકોડિયાપુરા. કાકા મેર પડી જાય હવે થોડી મહેનત કરજે ભરાવજો હમણાં વિશે બરોબર આ બેના વિશે લે આ છોકરા બોલે ને ભગત ની વાત જ અલગ હે. તો એક ગાય બે કટકા હા, તો- મોણ ને આ ખાવાનું ઓછું કરી નાખ્યું જો ગામે. ઓય! હા હા તો હમણાં આપણે શું કરીએ અમે જઈએ બરોબર હા હા અને છોકરો તો બરોબર હા અમે ક્યાં થઈને ફોન બોન કરીશ બરોબર તુલાજી અત્યારે હા પણ ભાઈ તો કરીશું એમ કહું હા, અત્યારે જીવ કરીને તમે હા. હોય એટલે તો અત્યારે તો હાથ પેવું ભાઈ આપણે કરીએ તમને બધું જે હા, આપણને બસ. નક્કી જેવું નહીં લાગતું હો એટલે આપણું સેટિંગ થઈ જાય તેને ઉભા રાખજો આગળ તે હેળવું જ છે કહું હા તો હવે જઈએ મેં બેઠા હોય તો ના ના જઈએ નહીં બેહાણા ખાઈ પીને જવાય છે ના, ના, ભાઈ. ખાવા પીવાનું બસ વચ્ચે ખાઈને જ આયા નાસ્તો બાસ્તો કરીને આયા આમાં ભૂખ જેવું હોય નહીં તો ખાઈ પીને જવાય. શું કરી હાડીશું? હવે તો લાગી આપણે તો નીકળીએ તા હો. કાકા બરોબર પેલા આપણે હેડ એટલે આગળ મળી લઈએ હા તો વગર અરે આ કાઢવો બેહો. હા જાઓ બકા હો. હવે મહેમાન હેડ હેડું કરે મારે થોડું બીજું કોમ હે. તારા કરતી મને ઉતાવળ હે ને જલ્દી તો તે મોહનલાલ આપણે બેહીને જાઓ બેહો. તમે ચિંતા ના કરશો માં ચિંતા તો નહીં હવે અમે હા, ખેમજી હવે કઈ ગયા એટલે ચિંતા તમારે કરવાની નહીં. તમોન ખેમજી કઈ ગયા એ છોડીને જવાબદારી મારી હે બરાબર હા તો બધું આપણે ચિંતા ના કરશો તમે તાર હા હા હો હારાવાના થશે કશું વાંધો નહીં. એમાં ટેન્શન લેવા નહીં લેવા તમે એ હારું તો આવજો હો. લે લો. જય માતાજી વેવાઈ. આવજો ને હા મોહનલાલ હા, હા. દુલાજી બેહો ચંદુલાલ આપણે હવે હવે ભાઈને જે કઈ ગયા બરોબર હા. હવે એવા જઈને ફોન કરે એટલે આપણે હવે આનો ઢોલ વગાડી દઈએ. ઢોલ વગાડે ને એટલે બેસે ટાકો ને એમને બધા બોનો તો લેવાનું હું પણ કાકા મારો નહીં, મારા લગ્નનો એ. આ ઉતાર ના કરે તું તારા બોન તું અલ્યા બધું તારે જ કરવાનું બરોબર? અત્યારે અગાઉ એ કરવું પડે બધું નકર ખબર હે કે બરોબર તમારે હે. બધું સેટિંગ નહીં થતું. વસ્તુ તારી વાત સાચી કહું હું ના નહીં કેતો પણ પેલા એમના વિભાઈને ફોન કરવા દે તો જઈ હા. પછી હું તને કહું કે પછી તારે જે કરવું હોય તને બસ પૈસા આલે આપણે તારે કમ્પ્લીટ થઈ ગયું ને છોકરાને. વિભાઈએ તો જઈને ફોન કરવાનું કહ્યું હે હા હા કશું વાંધો બરોબર? નહીં. કશું વાંધો નહીં. કરી દઈએ. હા પછી તું તાર જીન બોનો આપણે આવવાના છે. ધામધૂમથી જ વિવાહ કરવાના. અરે તું તાર જોમ જોતું રહેવું જોઈએ કે બે ભાઈઓ થઈને વિવાહ કર્યા. કશું વાંધો નહીં તું તાર તારા બીજું કોઈ હાથમાં જ છે નહીં. બધું બરોબર હા હા તમે પહોંચી ગયો હવે મોડી થઈ ગઈ. હવે ભાઈ બધું બિહારી વાતો કરી કે બધું વાહ. થાય ને તાર. ચલો, ઓછી મજા. છોકરાને તો નહીં એ તો બધું ગમે. અને આ મોહનલાલ હા બોલો 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 ના આ મોહનલાલ તો આપણે મકોડિયા પરાણા નહીં. ઓવા મકોડે પર આયા? એટલે આ તો બહુ ફર્યો હું. એવું તા તમે તો આયલા અરે મકોડે પર આમ? અરે ઘણું બધું યાર. એવું અને આ તો તમને શું હે, જાજે વચ્ચે દાડી દેખાય ને હમ. એટલે મેં ઓળખી નાખ્યો. હા, અને આ છોકરો કોનો હ એટલે આ મોહનલાલ આપણો હે તમારો મારો છોકરો? હે. તમારો છોકરો હા છોકરો તો બે હું શું કહું? હા. વાપરો. હારું આ પેલા કરતે પેલા તો કશું ઠેકાણું નતું વાળું ના કશું નાખનું પણ શું કર્યું લાગે એ એમની જ બજાડતા હતા બોલાજી, તમે હોભળો પેલા પૂછવું પડે ઓછું પણ વાત સાચી એમને વાત પણ કરી લો પેલા. પણ પડે ને તો પાડી જ દે એકાન જ તે હું કશું વાત હતું કહું. નહીં. અને આપણી છોડી તો આપણા ખીમાજીની છોડી તો કમ્પ્લીટ હે હા હા ખીમાજીની છોડી નામ તો કશું જોવાનું નહીં એને તો કશું નહીં તા પછી જોવાનું પણ અહીં જોવું પડે ને આપણે વાત કરી લો કરી લે અમે બજાડવા એ તમારા છોકરાના સંબંધ થયો કે અરે આ મોહનલાલ છો આપણે સંબંધ કર્યો સંબંધ નહીં કર્યો નહીં કર્યો તારા નતા. બોલાજી, બરાબર વાત હા. સાચી તા. હા, કરી જો છે, અમારા પેલા મારા ખીમાજીની છોડી હે ને હા 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 થોડી બહુ હોશિયાર હે પાણી ગણી હા તો આપણે જો મેળા આવતા છોકરો મને અનુકૂળ થોડોક ગમે એવું. ગમે એવું લાગે અનુકૂળ આવે એવું અરે આ લાગે મોહનલાલ તમે જોયા ને એ તો મને પેલા બિલકુલ નહીં ગમતો. એવું? મારી અડકોન દોઢ ચમચી તો મેં લોહી નહીં રહ્યો. બિલકુલ નહીં બધો બિલકુલ હાપું બચ્ચું જ નહીં. બટરી તોય નાકનું ઠેકાણું નહીં. હા અને આ મોહનલાલ 12 વર્ષનો બાળકો તો છોકરો દેખાય. બસ આ વાત એમનું જ પડે 12 વર્ષનો બાળકો એ અને એ બધું એમનો એમના રીતે એ કરે તો હા, આટલી પણ મોટી એવા કરતા થાય. પણ આપણે બધું વિચારવું પડે ને તા. આપણે હજુ જોવું પડે હજુ તો. હા તે આપણે કોમ કરીએ તા હા છોકરો તો અમારા અનુકૂળ આવે બરોબર કરીએ વાત હે ને પછી તે મકોડિયા પર તો અમે અવારનવાર આવો જ છો ને અને મકોડિયા પર હું આવતો જ હોય. તો બસ બસ હું હોય આ તો ટોલાજી હું હો. તમે તે તમારા ભારમાં આવો તો આપણા ઘેર આવજો તા અરે આ પણ અને આપણા ઘેર ના આવે તો ફોન પર વાત હું નંબર આપું તો ફોન ઉપર વાત કરી લેવાનું અને પેલા મકોડિયા પર એટલો ગરમ નતો ને તારે ગરમ બહુ થઈ જાય એટલે ભૂલું પડી જાય મને. બરોબર
ના ના પછી મળીએ હેડો કરીએ લે, નંબર નંબર લઈ લો તમારો નાખી દો અમે ત્યાં નેકરીએ બરાબર હા પછી મળીએ હજી આપણા દિલ્હી વાત કરી નાખીએ તો એ કરી નાખીએ પણ જોઈએ હવે લાગે સારું લાગે તો કરીએ પાછા એ વાત આવી છે તો આપણે હા ઘણો સમય મળ્યો. લેવડો હેલો મોહનલાલ હા. હેલો મહેમાન હા સારું હા હા હા. જા, હેડો. લ્યો આવતા દાદા રહેજો તા હો એ, હા 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 અને એ કોક દિવસ મકડે પર આમ આવતા રહેજો પાહા અરે આવી જો, વાંધો નહીં. હા બરાબર ચાલે મારી વાત હા કરવા દે તો તોય ને જય થયું એવું એવું? લાગે હશે. હા એ જો, સારું થાય તો સારું. એ આવજો એ હા હા. પડી ગયો છોકરા આ ભગત ની વાત અલગ હે કાકા મેં હાથ કેમ ના મિલાવ્યો ખબર એવા મોટા એટલે મારા હાથ ના મિલાવાય એટલે હાથ ના તારા સંસ્કાર જ સારા એટલે મિલાવ્યો. એમ કે હા હા મારા હાથ મિલાવો મારા હાથ ના મિલાવો. છોકરા હવે તારું પાકું થયું મોન અરે હવે તો ઘેર જઈને આમ ડિસ્કો કરીને ધરાઈને ખાઈ લઉં પેલા હા હવે ખાતો નહીં આ લોકો હવે તું તો ખાઈ પીને યાદ કર્યો મોન ને ભગત કર્યું પાકું આ બધા છોકરાઓનો થઈ જાય મિલાઈ જતું હતું અરે ના રવા દઉં નતો કેતો હું યાર કશું ખાવાનું નથી બોલતો. હું હતો રે ત્યાં પેલા મહેમાન જાય તાર બાપાને પાણી પીવો તો હાલ ના ના ભાઈ પાણી પીને જ બેઠો ના નહીં પી હવે પેલા મહેમાનનો ફોન આવે એટલે આપણે કોક કરીએ ભાઈ એ મહેમાનો ફોન આવી જતો કોક નો બોનો બોનો તો આવતા આવતા આવે આપણે. ચંદુભાઈ કોકનો ફોન આવ્યો હા તો વાત કરો હાલો બોલો બોલો ઓવા અરે હું શું કહું હા હા તમે કોણ બોલો અરે હું ઢોલાજી બોલું પેલા મોહનલાલ અંગત આવ્યો તો ને હા વો મહેમાન બોલો બોલો અરે તમારા જે અમે આ હતા ને બીજા મહેમાન પેલા કાળા નતા કારા ઓવા ઓવા અને એમના ઘર છોકરો લઈને આવ્યા હા પેલા ભગત છે હતા હા 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 એ અમને વચ્ચે મળ્યા હતા ને ઓવા તે એના છોકરાનું કોઈક સેટિંગ કરવાનું કહેતા હતા પેલા ખેમચીની છોડીનું એવું એમ ને ઓહો એ રે તું કેમ નું હોય પણ ઉભા રહો ને ચંદુભાઈ આપણે વાત કરો વાત કરી લ્યો વાત કરી લ્યો હવે એ તો શું હે કઈ ભગત આઈકન ખાય પીવા મારું મારું જ ખોદી લાગે ને એવું થયું લાગે ઓવા તો મેં મુકો લાઈન મોન કહી દઉં થોડાક વચ્ચે હલાલા થઈ ગયા ઓવા મુકો લાઈન કહી દઉં પામના એ ડોલાજી તમારું સારું થઈ છે તમે વાત નાસી બરોબર હવે મારા મોહનલાલને હવે મળવું પડશે અને એ ભગતને તો મારે હવે બોઠાવવું પડશે જઈ નક્કી જેવું જ કરી એમનું નક્કી જ થઈ જવાનું લાગે એવું હે ને હા હા પછી કરી દી લોબી હા તો એ ભગત એ મોટી મોટી વાતો કરતો હતો તો મને થોડો ઘણો તો ડાઉન પડતો લાગે આવો કોઈક દારમાં કોઈક કારું કરવાનું હોય એવું લાગે મને એવું લાગતું હતું એ તો જબરા લાડા કરતા હતા એ વાત હા ભગત ને છોડવો જ નહીં તા પણ આ ફળ હવે ભગત જોડે તો મોહનલાલના મારા ફોન કરો પછી મોહનલાલને એ તો એમ કહેતા કે નિહારો નોમ ને તેમ એવું બધું કહેતા હતા પાલા હવે મારે એને ગરદાવ પડશે બરોબર હવે મને તે ડોલાજી તમારું સારું થઈ જાય તમે કહ્યું તે એ હા મેમન એ સારું હો એટલે ભાઈ આપણે તો અવરું છે ચંપા આટલો ઢીલો થઈને બોલું ભાઈ એટલે પેલા કહી શું પણ પેલા ડોલાજી ને આપણે મોહનલાલ અંગાતા ઉભો વા હવે એમનો ફોન આવ્યો તો હા. તે કે પેલા કારા કોક બેઠા હતા ને કન ભગત હા એટલે કે એમના છોકરા હંગાત નક્કી કરવાનું વાત ચાલે કે પણ તમારે આપણે બે ભાઈ તો ફોન કરો બે ભાઈ શું કે હા એવું કરો. કોકની વાતો વાપરીને ના આવે ને વચ્ચે હા હા એ વાત બે ભાઈ ફોન કરો લે તમે મોટા તમે જ વાત કરી હા લો વાત બરોબર? કરું હું હતો નહીં લ્યો. કાકા હું તો રહી જાય તું નહીં બેટા કશું થવાનું ચિંતા ના કરે જય માતાજી જય માતાજી બોલો બોલો હા મોટા ભાઈ બોલું કાળુભાઈ ના આ પેલા કોચી બાપુ દેખાતા દેવા હા 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 કોચી ડોક્ટર દેવા તો નહીં ને હા એ જ બોલું હા બોલો શું હવે ભાઈ આ બધું એમાં એ દેવા એવું ને યાર મેં મારા વડીલો બધો બતાવ્યો ફોટો હા હા એ ફોટો બતાવ્યો તે મારા કઈડા બધા વડીલો બતાવશે તે હા વડીલ એવું કે હા હા એનું ચાવડિયા જેવો નાક હા હા અને નખ જેવી એની દાઢી હા હા ઓહો હા પણ આ પેલા ખેમાલાલે યાર બધું પેલા હું કામ તો બાકી
મિલી જ નહીં શકતી કે એવું પૂરો દેખાય છે એટલે પહેલા પણ ખેમાલાલે બધું સેટિંગ કરી તું મોહનલાલ. દાદી એમાં ખેમાલાલ તો જતા રહ્યા આમાં પણ મોહનલાલ ની જવાબદારી આવી આમાં મારા ઘરડા વડીલો એવું કહેવા બરોબર હા 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 મોહનલાલ આપણા ખેમાલાલ ની દીકરી હોય બરોબર ખેમાલાલ ની તમે ખેમાલાલ તો હો નહીં હા હા તમારે તમે કે તો આટલો 2-3 વર્ષ સંબંધ રહ્યો, પણ તમારે બધું તૈયારી કરવાની હતી 2-3 વર્ષ સંબંધ રહ્યો ને તમે અત્યારે એ કરો. વાત બધી આજી ગોતીજી હા હા તમે હો ને હા હા કે ભાઈ વાત થઈ ગઈ હતી મારા બરોબર આ બધું હા હા ખેમાલાલ હા નહીં હતા હાલ બરોબર હા હા આમાં એમની દીકરીના જો ઠેસ પોકાવ હા હા તો હારું આ મોહનલાલનો તો પાછળ જતા બહુ દુઃખનો ભાગ થઈ જાય હા તો લે હું વેવાઈ નાલું કાળુબાન લ્યો વાત કરો. લ્યો કાળુબા. બોલો દેવાઈ. ભાઈ હા તમે એવું ને તે મને છોકરો અનુકૂળ મારા ઘરે કે અનુકૂળ નહીં આવતો બરોબર હા હા અને તમારી જોડે હવે- હતા પેલા હવે શંકર કાકા જેવા દેખાતા હતા હવે પેલા ભગત. મને ખબર નહીં ભગત એ ભગત હા હા અમે દેખાડ્યા હતા કે મને ભગત વચ્ચે મળ્યા હતા હવે કે એમનો એક દીકરો હા 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 વાહ. મેં વાતા કરી કે વાત કરી કે મારો દીકરો જો કુંવારો હોય કે હમ એટલે મને એવું લાગે તમારે આ છોકરો પસંદ અનુકૂળ આવ્યો બરોબર અને મારા વડીલોને બતાવ્યો તો કે આ છોકરો બરોબર હા હા, પણ હા. પેલો તો કે પેલો છોકરો છે પેલો બતાવ્યો કે બરોબર નહીં છે હા 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 એટલે એવી ગણતરી વાત ચાલે તો રોટલા કાની આવવાની ગણતરી છે હવે ખેમજી એ તો અમારે 2-3 વર્ષ હગું રાખ્યું બરોબર. હા હવે મોહનલાલ તમે આવું કરશો તો મેરા છે ભગતનો તમે જોઈ લઈશું હવે બરોબર. એ હોય બધી વાત તમારી સાચી પણ હવે કેમ્પી તો તાર હાલ હ નહીં બરોબર હા. એની દીકરીને તો ઠીક ફોકાવ હવે એ ભાઈ હા હા તો મારા ગયડો મારા વડીલો મારા બરોબર કે મોહનલાલ તમે આ દીકરીને જો આવી જગ્યાએ નાખી દીધી હ સાચી વાત. પણ અમારા છોકરાને શું ખોમીએ કયો. કોમી કશી નહીં પણ તે છતાંય બી ભાઈ તો મારા ધ્યાનમાં છે બીજી બરોબર છે હા 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 તો હું વિચારી હું ફોન તમારે કરી એ હારું હવે તમને ગમે એમ ખરું બરોબર. હારું હારું હા એ હારું. હા હા ચંદુ હવે ભગતને પોઠાવાનો છે. હા આપણે ભગતને હવે લેવું પડશે હા ભગતને બરાબર પોઠાવાનો. બરોબર હે તો કાકા કશું ભગતને બોલવાનું નહીં એમાં. ભગતના એનો એક ટોકો ભાઈ ગયેલો હે ને બીજો બાઈ નાખવાનું. છે, બીજો બરોબર? બાઈ નાખવાનું. લે હેડો હવે બાઈક કાઢો તમે હેડો હા લેડો અત્યારે હાલ જ હેડો. લેડો. હેઠા બાઈક લઈને લઈ જવું. વાંધો નહીં હેઠા જવા હેઠા તાર પોકી રહીશું. હેઠા હેઠા હેઠા. બાઈક લઈ લો ને આ તો બાઈક લઈ લઈએ. લઈ લે ભાઈ આ ઠેલું બેલું લે છોકરા લઈ જઈને મેં ઘરમાં હે. અમે આવીએ હે કઈ રીક્ષા મૂકી દઉં હું. આ તો જે ફોર્મ હોય ઘેર કરતું હોય જા જાઓ હેડો ભાઈ. ત્યાં ભગતને છોડવાનો નહીં બરોબર. આ તંદુર મેં દુહાળા કાઢી નાખશે ભગતને. ચાલે કાંઈ ના. જય માતાજી મિત્રો, અમારી ડીએસ ડિજિટલ ધામત્વન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી.